કોઈ પણ કોલેજમાં એડમિશન લેતા પહેલા તમારે કોલેજની કઈ કઈ વાતો જોવાની હોય, કઈ કઈ બાબતો જોવાની હોય કે જેથી તમને એટલો વિશ્વાસ તો થઈ જાય કે આ જ કોલેજમાં એડમિશન લેવું જોઈએ. અથવા તો તમે 4 થી 5 કોલેજ તમે નક્કી કરીને બેઠા હોય તો તમે એમાં કમ્પેરિઝન કરી શકો બહુ ઇઝીલી કે ભાઈ આ સૌથી બેસ્ટ કોલેજ છે, એના પછીની આ કોલેજ છે. અને એ એવું કમ્પેરિઝન હશે કે તે તમે કરેલું હશે, નહીં કે કોલેજ વાળાએ તમને બતાવેલું હશે. કેમ કે કોઈ કોલેજ વાળો તમને જ્યારે કમ્પેરિઝન બતાવશે તો એનું બેસ્ટ જ બતાવવાનું છે, પણ આપણે જાતે આ કમ્પેરિઝન કરવાનું છે, જાતે આ હોમવર્ક કરવાનું છે. તો કઈ રીતે આ કરીશું એનું હું તમને આજના વિડીયોમાં માર્ગદર્શન આપવાનું છે કે તમારે આ હોમવર્ક કેવી રીતે કરવાનું છે. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ, તમારું બધાનું હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની ઉપર. સૌથી પહેલા ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરો એટલે એડમિશનની એકેય અપડેટ તમારી છૂટે નહીં. અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાઓ. એક પણ વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, ખાસ જોડાઈ જજો. હવે મેં અમુક પોઈન્ટ્સ રાખ્યા છે જે દર વર્ષે હું વિદ્યાર્થીઓને કહેતો હોઉં છું કે આ પોઈન્ટ્સ તમારે ચેક કરવાના છે, પણ તમારે આ પોઈન્ટ્સ કોલેજના એડમિશન સેલને નથી પૂછવાના. તમે જો કોલેજના એડમિશન સેલને આ પોઈન્ટ પૂછશો તો એ તો એના બેસ્ટ જ કહેવાનું છે. એટલે સૌથી પહેલા તમારે શું કરવાનું હું તમને કહી દઉં. તમારે નક્કી કરવાનું છે કે ભાઈ આજે હું આ કોલેજની વિઝિટમાં જઈશ. વિઝિટ કરતી વખતે તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે જ્યારે બહાર ગેટ ઉપર હોય ત્યાં એવું નથી કહેવાનું કે એડમિશન માટે આવ્યા છે. નહીં તો થશે કેવું ઘણી વખત કે એડમિશન માટે આવ્યા છે એટલે પેલો જે ગેટ કીપર હશે બેઠો હશે એ અંદર કોલ કરી દેશે કે ભાઈ પેરેન્ટ્સ એડમિશન માટે આવે છે, એટલે તમને ધીમે કરીને એક સરસ મજાના રૂમમાં લઈ જશે. પછી પતી ગયું. તમને એવું બતાવશે કે જે 4 વર્ષમાં ક્યારેય તમને નથી દેખાડવાના. બરાબર? અમુક વસ્તુ તમે જાતે સમજી જજો, હું અમુક વસ્તુ નહીં બોલું, પણ હું જે હશે એ સાચું કહીશ. તો તમારે ગેટ કીપરને કહેવાનું છે કે ભાઈ અમારે મળવું છે પ્રિન્સિપાલને અથવા તો HOD ને મળવું છે, કામ છે, એમ કહીને અંદર ઘૂસવાનો પ્રયત્ન કરવાનો. પછી પેલો બહુ પંચાયત કરશે નહીં. બરાબર? એને કોઈ પડી હોય નહીં, ખાલી અંદર ધ્યાન રાખીને જવાનું એવું હોય. હવે અંદર જતા જતા રસ્તામાં તમને વિદ્યાર્થીઓ મળશે, તમને કેમ્પસ જોવા મળશે. તો સૌથી પહેલું અહીંયા આવી જ ગયું છે કેમ્પસ. તમને આખે આખું કેમ્પસ જોવા મળશે. જુઓ કે બિલ્ડિંગ્સ છે. બરાબર? 3 માળમાં જ બધું ચાલતું નથી ને. કેટલા કોર્સ ચાલે છે, કેટલા બિલ્ડિંગ્સ છે, પરફેક્ટ નંબર ઓફ ક્લાસીસ છે. ક્લાસરૂમ જોઈ લો, કેવા ક્લાસરૂમ છે, બેન્ચીસો છે, પંખા છે, બધું એસી તો નથી હોતા, અમુક સારી સારી જગ્યાએ એસી હોય છે, પણ ટ્યુબલાઇટ છે, બોર્ડ છે, આ બધું તો પહેલી જરૂરિયાત છે. બરાબર? આ બધી વસ્તુ છે. કેમ્પસ પ્રોપર છે. બરાબર? વોશરૂમ પ્રોપર છે. આ બધી વસ્તુ જોવી જોઈએ. બરાબર? ટીચર્સ બધા શું કરે છે, એક તમારે કોલેજને આખો આંટો મારી જ લેવાનો, ખાસ મારી લેવાનો. તો એવું જ કહીશ કે મારી લેવાનું. એટલે કેમ્પસ તમારું પહેલા ક્લિયર થઈ જાય કે ભાઈ હા કેમ્પસ તો છે અને સારું કેમ્પસ. બરાબર? બીજી વસ્તુ ટીચર્સ છે. જેટલા વિદ્યાર્થીઓ છે એટલા શું ટીચર્સ છે. બરાબર? વેબસાઇટ ઉપર તમે જોઈ શકો છો. બરાબર? વેબસાઇટ ઉપરથી તમે ડિટેલ્સ કાઢી શકો છો, અથવા એ કોલેજની અંદર ભણતા વિદ્યાર્થીઓને પૂછી શકો છો કે શું ભાઈ બ્રાન્ચમાં પરફેક્ટ જેટલા જોઈએ એટલા ટીચરો અવેલેબલ છે કે નથી. બરાબર? એના પછી પ્લેસમેન્ટ. જે કોલેજ એમના પ્લેસમેન્ટની ડિટેલ્સ વેબસાઇટ ઉપર ના મૂકતી હોય એવી કોલેજમાં એડમિશન ના લેવું જોઈએ. બરાબર? આ હું તમને ક્લિયર કહીશ, ખોટી જરાય વાત નથી. જે કોલેજ એમના પ્લેસમેન્ટની ડિટેલ્સ મૂકી ના શકતી હોય, એટલીસ્ટ એમને તમે કોલેજમાં એન્ટ્રી કરો તો એના આગળ હોર્ડિંગ્સ લગાવેલા તો હોવા જોઈએ ને. ઘણી બધી કોલેજ મેં જોયેલી છે. એન્ટ્રી કરો ને એટલે મેઇન જે બિલ્ડિંગમાં આવો ત્યાં જ બધા મસ્ત બેનર મારેલા હોય પ્લેસમેન્ટ્સના, ફોટોગ્રાફ સાથે ક્યાં પ્લેસમેન્ટ થયું છે, અને એ લોકો એવું કહેતા હોય છે કે આમાંથી તમારે કોઈની જોડે વાત કરવી હોય તો અમે વાતે કરાવી દઈએ. તો આ તમે વિશ્વાસ કરી શકો છો. બરાબર? ઓનલાઈન મૂક્યા હોય તો ખોટા મૂકવાના ચાન્સીસ બહુ ઓછા હોય, પણ પ્લેસમેન્ટની ક્યાંય ડિટેલ્સ જ ના હોય તો સમજી લેવાનું પ્લેસમેન્ટ થતું નથી. ઇન્ટેક કેટલી છે? બરાબર? પર્સનલી મારું સજેશન એવું હોય છે કે કોઈ બ્રાન્ચમાં 150 થી વધારે ઇન્ટેક હોય તો એવી કોલેજમાં એ બ્રાન્ચમાં એડમિશન ના લેવાય. 150, આમથી હું 150 વધારે કહું છું, હું તો 120 માં જ માનવા વાળો છું, 120 ને 100 માં જ, પણ તોય હું તમને 150 કહું છું. માન લો કોઈ બ્રાન્ચમાં કોમ્પ્યુટરમાં 150 કરતા વધારે ઇન્ટેક છે, કેન્સલ કરી દો, ના લો. હા, એ અલગ વાત છે, ગવર્મેન્ટ હોય તો લઈ શકો છો, ફીસ બચવાની છે. બરાબર? પછી એ ફીસથી આપણે ઘણું બધું શીખી શકીશું. એવું તમને ગાઈડન્સ આપતો રહીશ. ગવર્મેન્ટમાં ફીસ બચાવીને બહારથી ફીસ ભરીને કેવી રીતે બધી વસ્તુમાં પાવરફુલ થવું. બરાબર? આનો વિડીયો આવવાનો છે, કેમ કે અમુક વસ્તુ તમને ખબર નથી. તમને એ જ ખબર છે જે તમને બતાવવામાં આવ્યું છે. તમને એ નથી ખબર કે સાચું શું છે. અને મારું કામ હંમેશા એ છે કે તમને સાચું બતાવવાનું. મને કોઈ ફરક પડતો નથી કે તમે ક્યાં એડમિશન લેશો. કેમ? કેમ કે મારું કોઈ કોલેજ સાથે ટાઈઅપ નથી. હું તો તમને સાચી વસ્તુ કહીશ કે તમને સારી કોલેજમાં એડમિશન મળે તો હું ખુશ થઈશ. મારા વખતે અમને એડમિશન પ્રોસેસમાં જે તકલીફો પડી હતી એ તમને ના પડે. બરાબર? એટલા માટે હું તમને ચોખ્ખું કહીશ કે જે બ્રાન્ચમાં ઓછો ઇન્ટેક હોય ત્યાં એડમિશન લેવું જોઈએ. વધારે ઇન્ટેકમાં લેશો તો પ્લેસમેન્ટ થશે ત્યારે તમારો જ ચાન્સ લાગશે. એવું કોને કીધું? માન લો 700 થી 800 છે સીટ્સ, એમાં પ્લેસમેન્ટ થાય 10%નું, તો બરાબર 70 વિદ્યાર્થીઓનું થાય, અને 100 માં 10%નું થાય તો 10 વિદ્યાર્થીઓનું થાય. પણ 100 માંથી 10 માં આવું સહેલું છે, 700 માંથી 70 માં આવું સહેલું નથી. આ એક લોજિક છે. આ એક લોજિક છે, તમને ખબર છે. બરાબર? એટલે ના લેતા ના જ લેતા.
બરાબર, હું તો મફત આપે ને તોય ના લેતા, આવો શબ્દ હું વાપરીશ. લાસ્ટ યરના એડમિશનના કટ ઓફ જો ભાઈ ભરાયું હતું કે વેકેન્ટ રહ્યું હતું. હવે તમે કહેશો સાહેબ આ મને ખબર કેવી રીતે પડે? આપણા ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પ્રિયસર વિદ્યાપીઠમાં જતા રહો, આપણે કોલેજ વાઇઝ બધાના લાસ્ટ યરના કટ ઓફ મૂકીએ જ છીએ. બરાબર, હું 28-29 કોલેજના મૂકી દીધા છે, હજી ચાલુ જ છે કામ, રેગ્યુલર એક વિડીયો આવતો જ રહે છે અને આવતો જ રહેશે. મોસ્ટલી બધી કોલેજ આપણે કવર કરી લઈશું. ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પ્રિયસર વિદ્યાપીઠમાં જજો, લાસ્ટ યરના કટ ઓફ મૂકી રહ્યા છે, ઇન્ટેક મૂકી રહ્યા છે, પ્લેસમેન્ટની ડિટેલ મૂકી રહ્યા છે. જો એમની વેબસાઇટમાં હોય તો તમને ત્યાંથી ઘણું બધું જાણવા મળી જશે. કોલેજની વિઝિટ કરી તો મેં તમને કીધું જ, બરાબર. એડમિશન લેવું છે એવું કંઈ નહીં, નોર્મલ તરીકે પહેલા કરો વિઝિટ, પરફેક્ટ બધું જોઈ લો, પછી ધીમે કરીને કહેવાનું ભાઈ હું તો એડમિશન માટે આવ્યો છું, હવે એ સમજાવો. પછી એ લોકો શું સમજાવે છે એ સમજીને આવવાનું, બરાબર. રિવ્યુ લેવાના, રિવ્યુ ક્યાંથી લેશો? કોલેજના વિદ્યાર્થીઓને પકડો. મેં ના કીધું ગેટથી તમે કોલેજ સુધી જાઓ છો, આંટા મારો છો ત્યારે તમને ઘણા બધા વિદ્યાર્થીઓ મળશે. પકડો ભાઈ તું શેમાં છે? કોમ્પ્યુટરમાં છે? કયા સેમમાં છે? ચોથામાં છે? કેવી છે કોલેજ? બોલ. એ સાચું જ કહેશે, એને કોઈ પડી નહીં હોય કોલેજની. જો સારી હશે તો સારી કહેશે, ખરાબ હશે તો ખરાબ કહેશે. 10 વિદ્યાર્થીઓના રિવ્યુ લો, 8 વિદ્યાર્થીઓ એમ કહે છે ખરાબ છે અને 2 એમ કહે છે સારી છે, તો એ ખરાબ જ છે. 5 વિદ્યાર્થીઓ એમ કહે છે સારી છે અને 5 એમ કહે છે ખરાબ છે, તો તમે મીડિયમ માની શકો. 4 વિદ્યાર્થીઓ એમ કહે છે ખરાબ છે, 6 વિદ્યાર્થીઓ એમ કહે છે સારી છે, તો તમે એને સારી માની શકો. પણ 10 વિદ્યાર્થીઓના રિવ્યુ લો, 1 વિદ્યાર્થીઓના રિવ્યુથી ડિસાઈડ ના કરી લો કોલેજ ખરાબ છે કે સારી છે. બરાબર, 10માં ગર્લ્સના બી લો, બોયઝના બી લો, અલગ અલગ સેમિસ્ટરના લો, અલગ અલગ બ્રાન્ચના લો, તો તમને જલ્દીથી આઈડિયા આવશે ને વિદ્યાર્થી જ કોલેજનું સાચું કહેશે, કોલેજનો ફેકલ્ટી તો કોલેજનું સારું જ કહેશે. આ નિયમ છે, બરાબર. તો લોજિક જ વસ્તુ છે. આપણે તો આપણા માલના સારો જ કહેવાય. આપણે ઘણી વખત શાકભાજી લેવા જઈએ, શું આ તાજી છે? તો પેલો થોડું એમ કહેવાનું કે ના ના ભાઈ તાજી નથી, એ તો એમ જ કહેવાનું તાજી જ છે. લોજિક વિચારો તમે હોય તો તમે એવું જ કહેવાના. તો તમારે એના વિદ્યાર્થીઓને પૂછવું જોઈએ કે જે ખરેખર દાજેલો વિદ્યાર્થી છે, ખરાબ હશે તો દાજેલો કહીશ અને સારી હશે તો ખુશ વિદ્યાર્થી કહીશ. તો એ તો તમને સાચું માર્ગદર્શન આપી જ દેવાનો છે. ગૂગલમાંથી કોલેજના રિવ્યુ જુઓ, કેમ કે આજકાલના વિદ્યાર્થીઓ છોડતા નથી. ખરાબ હશે તો ગૂગલમાં લખી નાખશે. તો કોલેજના રિવ્યુ ગૂગલમાંથી પણ જુઓ, ફેસબુકમાંથી બી જુઓ, બરાબર. એમની એપ્લિકેશન હોય તો એપ્લિકેશનમાંથી બી રિવ્યુ જુઓ, પ્લે સ્ટોર એપ સ્ટોરમાં. થોડું ઘણું હોમવર્ક કરવું પડશે. એમને લઈ લેશો 100% ભરાઈ જશો. અમુક રિવ્યુમાં તમને જાણવા મળશે કે આટલી વસ્તુની કોલેજમાં ખામી છે, તો એ વસ્તુ પર કોલેજમાં જઈને ફોકસ કરો કે ભાઈ શું એકચ્યુઅલમાં ખામી છે, તો તમને આ બધી વસ્તુ જલ્દી આઈડિયા આવશે. કોલેજનો રિઝલ્ટમાં રેન્ક જુઓ કે ભાઈ કોલેજનો રિઝલ્ટમાં રેન્ક કેટલો આવ્યો છે એમની યુનિવર્સિટીમાં, કેટલા વિદ્યાર્થીઓ પાસ આઉટ થાય છે, કોઈ જીટીયુના અંડરમાં આવે છે તો એમાં રેન્ક કયો છે, પ્રાઇવેટ છે તો શું રેન્ક છે, શું સિનારીઓ છે, પ્લેસમેન્ટ મળે છે તો વિદ્યાર્થીઓને કેટલા લાખનું પ્લેસમેન્ટ મળે છે. તો આ બધી વસ્તુ તમે જોશો તો તમે કમ્પેર આરામથી કરી શકશો કે કઈ કોલેજ સારી છે. 5 થી 6 કોલેજનું પહેલા તો લિસ્ટ બનાવો કે જેમાં એડમિશન લેવું છે અને પછી એનું આ બનાવી દો, તો તમને સરસ આઈડિયા આવી જશે કે ભાઈ અહીંયા લેવાય. તમે જાતે જ આ બધું કરી શકશો. તો આ કરવું જરૂરી છે. હોમવર્ક કરો, વિઝિટ કરો, નહીતર ખરેખર કહું છું 100% પસ્તાવાનો વારો આવશે. કોલેજ 4 વર્ષનો ખેલ નથી, કોલેજ આવનારી આખી જિંદગીનો ખેલ છે. કેમ કે તમે જે કોલેજમાં એડમિશન લેવાના છો ત્યાં તમારા 4 વર્ષ તો જવાના છે, પણ એના લીધે તમારી આખી જિંદગી બનવાની છે અને એ જિંદગી ડિસાઈડ કરશે કે 4 વર્ષ કોલેજમાં તમે શું ઉકાળ્યું, અને એ ડિસાઈડ કરશે તમારી કોલેજ કેવી હતી, કોલેજના ફેકલ્ટી કેવા હતા, પ્રોફેસર કેવા હતા. તો હજી હું તમને કહું છું જરાય હવામાં રહેવું જરૂરી નથી. તમારા જિંદગીનો સવાલ છે. પછી કહેતા નહીં કે પહેલા કીધું હોત તો સારું હતું. બરાબર છે. તો ખાસ આ વિડીયો તમારા બધા જ ફ્રેન્ડ્સમાં શેર કરી દો. પહેલું કામ શેર કરવાનું કરો, કેમ કે મેક્સિમમ વિદ્યાર્થીઓને એડમિશન વિશે માહિતી જ નથી. તો શેર કરો, પેરેન્ટ્સને શેર કરો, જેટલા વોટ્સએપ ગ્રુપ છે એમાં શેર કરો અને બધાને કહો કે ભાઈ વિડીયોઝ જોવો. તમારા માટે બનાવીએ છીએ, અમારા માટે નથી બનાવતા. આઈ થિંક ઘણા બધા વિડીયોઝ હું એવા ટાઈમે બનાવું છું કે મારો આખો દિવસ ઓફલાઈન ક્લાસીસ છે. બરાબર. અમે 5 to 12 ઓફલાઈન ક્લાસીસ ગાંધીનગરમાં ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમના કરાવીએ છીએ. એન્જિનિયરિંગ ઓફલાઈન છે, એન્જિનિયરિંગ ઓનલાઈન. ગુજરાતમાં સૌથી મોટું પ્લેટફોર્મ આપણું છે, જેમાં એપ્લિકેશનના 70,000 ડાઉનલોડ છે. યુટ્યુબ ચેનલમાં લાખ સબસ્ક્રાઈબર થવા આવ્યા છે. બરાબર. ગુજરાતની સારામાં સારી કોલેજ અમારી ટીમને બોલાવે છે એમના ત્યાં, એમની ઇવેન્ટ્સની અંદર. તો અમારી આટલી બધી મહેનત છતાં બી ઓનલાઈન માટે હું મહેનત કરું છું. વહેલી સવારે વિડીયોઝ બનાવવાનો પ્રયત્ન કરું છું, લેટ નાઇટ બનાવવાનો પ્રયત્ન કરું છું, ને એવું ઈચ્છું છું કે એકમાં માહિતી તમારી રહી ના જાય. બરાબર. આ 1 મહિનો 2 મહિના અમારા માટે બહુ તકલીફ વાળા હોય છે, કેમ કે નીટની બેચ ચાલુ હોય, ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામની બેચ ચાલુ હોય, વેકેશન બેચ ચાલુ હોય, બધી જગ્યાએ હું ભણાવતો હોઉં, મને સાથે સાથે બધું કરવાનું, તમારા ફોનમાં જવાબ બી હું આપતો હોઉં, તો અમારા માટે બી થોડુંક અઘરું છે. પણ અમે તમારા માટે કરીએ છીએ. તો તમે મેક્સિમમ વિદ્યાર્થીઓ સુધી આ પહોંચાડશો તો અમને ગમશે કે કોઈ વિદ્યાર્થીને એડમિશનમાં તકલીફ પડી નહીં. સો યસ દોસ્તો, મળીશું આવી જ કોઈ નવી અપડેટ સાથે. બાય, ટેક કેર.